તો આંતરરાષ્ટ્રીય સમાચારો બાદ હવે વાત કરીએ દેશના મહત્વના સમાચારની। તો દેશના કુલ 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય છે। કેરળમાં દસ્તક દીધાના માત્ર 6 દિવસમાં સિક્કિમ ચોમાસું પહોંચ્યું છે। આગામી 5 દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહારમાં એન્ટ્રી થશે। તો જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું થોડું ધીમું હતું આઈએમડી મુજબ, જે 20 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે। અત્યાર સુધીનો વરસાદ સામાન્ય કરતાં 22% ઓછો છે। 1 જૂનથી 8 જૂન સુધી દેશમાં 21.3 mm વરસાદ નોંધાયો। તો ચોમાસું સક્રિય થતાની સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ તથા પૂર્વોત્તરના રાજ્યોમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આસામ, મેઘાલય આ તમામ જગ્યાએ 1 ઇંચ વરસાદની શક્યતા છે, જ્યારે કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં એટલે કે નોર્થ ઇસ્ટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 11મી અને 12મી જૂન એટલે કે આવતીકાલે અને પરમ દિવસે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ એટલે કે ઉત્તર ભારતમાં પવન ફૂંકાશે। માછીમારોને આગામી 7 દિવસ સુધી દરિયામાં ન જવા માટે સૂચના આપી દેવાઈ છે। તો ચોમાસાની હવે વિધિવત રીતે શરૂઆત દેશભરમાં થઈ ગઈ છે। નોર્થ ઇસ્ટના 5 રાજ્યો હોય કે પછી ઉત્તર ભારતના 4 રાજ્યો, તમામ જગ્યાએ વરસાદની શરૂઆત આગામી 3 થી 4 દિવસોમાં થશે। જોકે ગુજરાતમાં એવી આગાહી છે કે 20મી જૂન સુધી વરસાદ આવી શકે છે। આજે 10મી જૂન થઈ છે, આગામી 10 દિવસની અંદર વરસાદ રહી શકે છે અને થોડા દિવસ ગરમીનો માર સહન કરવો પડશે।